આપ નેતા સંદીપ પાઠકની સાફ વાત પ્રજાની હમદર્દી ચેતર વસાવા સાથે છે, કોંગ્રેસના બહેન સાથે નહીં. ઇન્ડિયા ગઠબંધનમાં ચર્ચા વગર આપ દ્વારા ભરૂચ બેઠક ઉપર ચેતર વસાવાને ઉમેદવાર જાહેર કરતા જ બંને પક્ષ આક્ષેપનો દોર શરૂ થયો છે. જિલ્લા આપ અને કોંગ્રેસને કેટલાક મત મળ્યા તેના ઉપરથી જ અંદાજ આવે છે કે લોકો કોના પ્રત્યે હમદર્દી છે. ભરૂચ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના નેતા સંદીપ પાઠકના નિવેદન બાદ ભરૂચમાં કોંગ્રેસના કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો છે. સંદીપ પાઠકે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ચેતરભાઈ વસાવા સાથે ઇમોશન જોડાયેલું છે. ચેતરભાઈ જીતી શકે એવા ઉમેદવાર છે. મુમતાઝ પટેલ સાથે કોઈક ઇમોશન જોડાયેલું નથી. આ પ્રત્યે હવે મહરૂમ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે સંદીપ પાઠક સામે પલટવાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે તેમણે ઇમોશનની વાત કરી છે તો હું કહેવા માંગુ છું કે મેં એવા ગામો ફરીને આવી છું જ્યાં ઘરોમાં આજે પણ અહેમદ પટેલની તસવીર છે. એ લોકો એટલા પ્રેમ અને સન્માનથી મને બોલાવે છે, બેસાડે છે. તમે આખા દેશમાં પૂછશો તો ભરૂચ અહેમદ પટેલના નામથી ઓળખાય છે. 40 વર્ષની લોકસભા નહીં જીતી હોય એ વાત સાચી, પણ મારા પિતા 15 વર્ષ લોકસભા સાંસદ રહ્યા અને 30 વર્ષ સુધી રાજ્યસભામાં સાંસદ રહ્યા છે. તો ભરૂચ બેઠકને 45 વર્ષથી કોંગ્રેસ પક્ષને વળગીને રહ્યા છીએ. તો અમે કોઈ રીતે કહી શકીએ કે કોંગ્રેસ 40 વર્ષથી આ બેઠક ઉપર નથી. તેમણે આંકડાની વાત કરી. દિલ્હી, ગોવા, પંજાબ બધી જગ્યાનું ગણિત સમજાવી દીધું, પણ જ્યારે ભરૂચ બેઠકની વાત આવી તો ગણિત ક્યાં જાય છે. ભરૂચની 6 વિધાનસભા બેઠક ઉપર તેમની ડિપોઝિટ ગઈ છે. આજે હું વાગરા બેઠક ઉપર જઈને આવી, ત્યાં તેમણે 2000 મત પણ નથી મળ્યા. ભરૂચ બેઠક ઉપર ડેટા ઉપર વાત કરવાના બદલે ઇમોશનની વાત લઈ આવો છો અને સીધા પરિવારવાદ ઉપર કેમ આવી જાઓ છો? તમને એવું શું પેનિક થયું છે કે તમારે મારું નામ લેવાની જરૂર પડી? કોંગ્રેસે તો હજુ મારું નામ જાહેર પણ નથી કર્યું. ચેતર વસાવા જીતી શકે એવા ઉમેદવાર હોય તો ગઠબંધનની જીદ કેમ છે? આમ આદમી પાર્ટીને લડીને એમને ખબર છે કે ડેડિયાપાડા અને ઝઘડિયાના થોડા વિસ્તાર સિવાય બીજે ક્યાંય તેમને મત મળે એવા નથી. તેમણે કોંગ્રેસના કાર્યકરોની જરૂર પડવાની છે, કોંગ્રેસના મત બેંકને જરૂરી પડવાની છે, પણ એક શક્ય નથી, કારણ કે અહીંયા લોકો નિશાનને જુએ છે. ખાસ કરીને ગામડાના લોકો. ભરૂચમાં લોકોને 2 નિશાન જ સમજાય છે, એક પંજો અને બીજું કમળ. બંને લોકોને સમજાવીશું કે ગઠબંધન થયું છે. ગઠબંધન મુજબ કોંગ્રેસ બેઠક આપવી જોઈએ. ઝાડુને મત આપો તો લોકો સમજી ન શકે. જો ચેતરભાઈ જીતી શકે એવા હોય તો આમ આદમી પાર્ટીના પોતાના નામ ઉપર અને પોતાના દમ ઉપર લડી બતાવે, તે મુમતાઝ પટેલે જણાવ્યું હતું. वो भी हमारी अपनी है. मेरा कहने का सिर्फ मतलब यही है कि कांग्रेस पार्टी ने हमें जो कहा था कि भाई ये सीट इमोशनल सीट है. सीट इमोशनल क्यों है? उन्होंने कहा कि भाई ये अहमद भाई की सीट है. हमने ये पूछा कि भाई अहमद भाई को चुनाव लड़े जीते 40 साल हो गए और उसके बाद से अहमद भाई तो छोड़ो, बाकी के कांग्रेस के कोई जीत भी नहीं रहे. पिछला चुनाव ही आप देख लो जिसमें भाजपा भारतीय जनता पार्टी के 50-55% वोट शेयर आए. तो ये ना तो अहमद भाई की सीट है, ना तो कांग्रेस पार्टी की सीट है. अगर इमोशंस की बात करते हैं तो जो हमारी बहन जी है उनके साथ इमोशन आज नहीं जुड़ा हुआ है. जो भी कारण हो, सही हो या गलत हो, इमोशन चेतर भाई के साथ जुड़ा हुआ है. तो मुमताज, ये जो संदीप पाठक है आम आदमी के, उन्होंने भरूच में स्टेटमेंट दिया है कि भाई भरूच लोकसभा की जो सीट है वो ना कांग्रेस की है, ना अहमद भाई की है, ना मुमताज जी की है. क्या कहना चाहिए? देखिए, मुमताज़ जी तो पता नहीं मेरा नाम क्यों लिया. पहली बात तो ये है कि उन्होंने अपना कैंडिडेट डिक्लेयर किया, कांग्रेस पार्टी ने तो अभी तक नहीं किया था. तो मैंने ये सवाल पूछा था कि आप आंकड़ों की बात कर रहे थे दिल्ली के बारे में, गुजरात के बारे में, तो जब भरूच पे आंकड़ों की बात आती है तो आप आंकड़े छोड़ के परिवारवाद पे क्यों पहुंच गए, पहली बात. और मेरा नाम लेने की ज़रूरत आपको क्या पड़ी? आंकड़े अगर आप देखेंगे तो पिछले विधानसभा में 2022 के भरूच बैठक के 6 विधानसभा में आपकी ज़मानत जब्त हुई. कल वागरा घूम के आई हूँ, वहाँ तो आपके 2000 मत भी नहीं थे. तो डेडियापाड़ा और थोड़ा बहुत झगड़िया के बाहर अगर आप आएंगे
तो ये कहना कि हर 10 आदमी चेतर भाई का नाम ले रहे हैं और इमोशन जो है वो चेतर भाई से जुड़े हुए हैं और ना इमोशन अहमद भाई की है ना कांग्रेस की है, तो ये जो स्टेटमेंट था ये एक अपमानित स्टेटमेंट है। मैं ये अहमद पटेल की बेटी होने के नाते नहीं बोल रही हूँ, पर एक कांग्रेस कार्यकर्ता के हिसाब से भी। और भरूच जो है आज भी हिंदुस्तान में अहमद भाई के नाम से याद किया जाता है। आप भरूच में किसी भी कोने में जाएंगे, जो यहाँ पे विकास आया है, जो हम विकास की बात करते हैं भरूच में, चाहे आप IPCL रिलायंस का देख लें, आप GIDC में देख लें, आप केबल ब्रिज देखिए, आप अस्पतालें देखिए, आप स्कूल देखिए, सड़क देखिए, गांव-गांव में आपको जो दिखेगा वो सब अहमद भाई के प्रयास का विकास है। कांग्रेस की बैठक अगर आप सिर्फ उससे गिनते हैं कि लोकसभा चुनाव किसने हारा किसने जीता, तो 3 लोकसभा चुनाव अहमद पटेल कांग्रेस पार्टी से यहाँ जीते थे और उसके बाद 6 टर्म राज्यसभा कांग्रेस पार्टी से अहमद पटेल ने सांसद में रह के भरूच को रिप्रेजेंट किया है। तो आपका ये कहना कि चुनाव 40 साल से अगर कांग्रेस पार्टी नहीं जीती है इसलिए ये कांग्रेस की बैठक नहीं है, तो ये बिल्कुल 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 गलत स्टेटमेंट है। ममता जी, ये जो इंडिया अलायंस का जो गठबंधन है, अगर वो हो गया और भरूच सीट से चैतर वसावा को सिलेक्ट कर दिया तो आप सपोर्ट करोगे कि नहीं? देखिए, 2 बात। पहले तो अलायंस धर्मा अरविंद केजरीवाल जी ने तोड़ा। इससे पहले कि अलायंस की सीट शेयरिंग की बात भी हुई, उन्होंने आके अपना कैंडिडेट डिक्लेयर कर दिया। अभी पिछले कुछ दिनों में भी उन्होंने 2 कैंडिडेट डिक्लेयर किए हैं भरूच और भावनगर से। अभी सीट शेयरिंग की बात कंप्लीट हुई नहीं है। हम लोगों ने डिस्ट्रिक्ट कांग्रेस ने PCC को और ऑल इंडिया कांग्रेस कमेटी को रेजोल्यूशन पास करके दिया है कि हम नहीं चाहते हैं कि गठबंधन में कांग्रेस पार्टी ये सीट ना लड़े। हमारे लिए भरूच में 2 ही सिंबल चलते हैं, एक जो कमल का है और एक जो पंजा का है। तो ना लोगों को समझ आने वाला है। तो गठबंधन अगर होती भी है तो लोग ढूंढेंगे कांग्रेस का सिंबल, तो गठबंधन में भी ये सीट कांग्रेस को ही जानी चाहिए।